રાજકોટમાં સિંધી સમાજ દ્વારા છત્તીસગઢના અમિત બધેલના વિવાદાસ્પદ નિવેદન સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। સિંધી કોલોનીમાં આવેલા ઝૂલેલાલ મંદિરથી કલેક્ટર કચેરી સુધી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરીને સમાજના લોકો મોટા પ્રમાણમાં જોડાયા હતા। આ રેલી દરમિયાન સમાજના ભાઈઓ અને બહેનો સાથે રાખી કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું। સિંધી સમાજે આ નિવેદનને તેમના ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલ પ્રત્યેના અપમાન તરીકે ગણાવી અમિત બધેલ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે માંગ ઉઠાવી છે। શહેરભરમાં આ મુદ્દે સિંધી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને સમગ્ર ઘટનાની નિંદા વ્યક્ત કરવામાં આવી છે। ખરેખર આ છત્તીસગઢમાં જે બનાવ બન્યો, બધેલભાઈએ જે કર્યું, અમારા સમાજના ઇષ્ટદેવ વિશે અદભ્ર ટિપ્પણી કરી છે, સિંધી સમાજ વિશે બહુ ખરાબ એની ચર્ચા વાત કરી છે, તો અમે એનો સખત વિરોધ કરી છીએ, સખત શબ્દોમાં વાખોડી કાઢી છીએ અને રાજકોટ સિંધી સમાજ આખો સમગ્ર અત્યારે એક થઈને કલેક્ટર કચેરી આવેદન આપવા જઈ રહ્યા છીએ અને આ ઘટનાને અમે સળગ વાગોળીએ છીએ। રાજકોટ ઝૂલેલાલ મંદિરથી કલેક્ટર ઓફિસે જઈને અમે કલેક્ટરને આવેદન પત્ર આપીશું। આજે અમે લોકો સમસ્ત સિંધી સમાજ બધા એકઠા થયા છે। તમને લોકોને ખબર છે કે અમારા ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલની જે ટીકા થઈ છે, જે અપશબ્દ બોલાણા છે, એના માટે અમે લોકો બધા રોષે ભરાણા છીએ। અમને ન્યાય જોઈએ છે। અમને એ આવેદન પત્ર અમે દેવા માટે આજે સ્કૂટર બાઇક રેલી અમે લોકો ભાઈઓ તથા બહેનો બધા જઈ રહ્યા છે। અમે એ અપીલ કરીએ છીએ કે અમારે ન્યાય જોઈએ છે। અમારા ઈષ્ટદેવ વિશે આ અપશબ્દ બોલેલા છે, તો અમને ખરેખર આ ન્યાય જોઈએ છે કે આવું અપકૃત્ય કાર્ય આગળ કોઈ દિવસ બી ના થાય અને એના માટે સખ્તથી સખ્ત પગલાં લેવાય।